તમને એક આંકડો કહીશ જેનાથી તમારી છાતી ગદગદ ફૂલાશે। સરકારી આંકડાઓ પ્રમાણે ભારતમાં હાલમાં વેચાતા લગભગ દરેક મોબાઈલ હવે ભારતમાં જ બની રહ્યા છે। આ આંકડો 99.2%નો છે। મિનિસ્ટ્રી ઓફ સાયન્સ અને આઈટીનો એક હમણાં રિપોર્ટ આવ્યો, એમાં આ આંકડો આવ્યો છે કે હવે હિન્દુસ્તાનમાં જે પણ ફોન વેચાઈ રહ્યા છે, મોબાઈલ ફોન, એમાંથી 99.2% ફોન હિન્દુસ્તાનમાં જ બની રહ્યા છે। પણ અહીં એક સવાલ છે કે મોબાઈલ ભારતમાં બને છે તો તેની આખી કમાણી પણ ભારતમાં થાય છે? હજુ સુધી તો નથી થતી, અને આ જ કારણ છે કે સરકારે હવે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ, મોબાઈલ હેન્ડસેટ્સ મેન્યુફેક્ચરિંગ માટે નવી એક ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરી છે। કેન્દ્ર સરકારે નવી મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ હમણાં જ જાહેર કરી। 5 વર્ષ માટેની આ સ્કીમ પાછળ સરકારે લગભગ 62,500 કરોડ રૂપિયાની એક એલોકેશન કરી છે। સ્કીમનો જે સમયગાળો છે એ 2026-27 ફાઇનાન્શિયલ યરથી લઈ 2030-31 સુધીનો છે। સરકારનો અંદાજ છે કે આ સમયગાળામાં લગભગ 39 લાખ કરોડ મોબાઈલ ફોનનું પ્રોડક્શન થઈ શકે છે। આ પહેલા પણ સરકારે અંદાજે 30,000 કરોડની આવી એક ઇન્સેન્ટિવ સ્કીમ આપી હતી। આ સ્કીમ દ્વારા ભારતમાં મોબાઈલ ફોન બનાવવાનો સ્કેલ ઊભો કરાયો। વોલ્યુમની રીતે જોઈએ તો ભારત આજે દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ મેન્યુફેક્ચરર દેશ છે, અને 2025-26માં ભારતની સૌથી મોટી ઇન્ડિવિજ્યુઅલ એક્સપોર્ટ કેટેગરી એ સ્માર્ટફોન્સની હતી। ખરેખર આ વિચારવા જેવી વસ્તુ છે કે આ પોલિસીનું કદાચ જે ફણગો પણ ફૂટ્યો હતો એ હજી 5 વર્ષ પહેલાં પહોંચ્યો હતો। મને યાદ છે કે પ્રધાનમંત્રીએ એક લાલ કિલ્લા પરથી એક 15 ઓગસ્ટની પોતાની સ્પીચમાં કીધું હતું કે હિન્દુસ્તાને સ્માર્ટફોન્સ બનાવવાનું વિચારવું જોઈએ, અને આજે ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં એ લાર્જેસ્ટ થઈ ગઈ હિન્દુસ્તાનમાં। પહેલી સ્કીમમાં મોબાઈલ ભારતમાં બને તે ટાર્ગેટ એક સેટ કરવામાં આવ્યો હતો કે ભાઈ પહેલાં બનાવવાનું તો ચાલુ કરો, હવે મોબાઈલની કિંમતમાંથી ભારતની કમાણીનો જે હિસ્સો છે એ વધારવો, એનો ટાર્ગેટ છે। જો એક ફોનની કિંમત 100 રૂપિયા હોય તો એવરેજ 23 રૂપિયા જેટલું વેલ્યુ ક્રિએશન ભારતમાં થતું હતું। બાકી વેલ્યુ ચેઇનમાં કમ્પોનન્ટ્સ, ટેકનોલોજી, ડિઝાઇન અને બીજી બાબતોમાં ભારતનો હિસ્સો ઓછો હોય છે, જે હવે વધારવો છે। એટલે નવી સ્કીમનું ફોકસ પ્રોડક્શનની સાથે સાથે લોકલાઇઝેશનનું છે। સરકાર કંપનીઓને સીધા 62,500 કરોડ નથી આપતી। જે કંપનીઓ મોબાઈલનું ભારતમાં પ્રોડક્શન અને વેચાણ વધારે, એક્સપોર્ટ વધારે અને ભારતમાં જ બનેલા વધુ કોમ્પોનન્ટ્સનો ઉપયોગ કરે, તેવી કંપનીઓને જ વધુ ઇન્સેન્ટિવ્સ મળશે। કંપનીના એલિજિબલ સેલ્સના આશરે 2.5થી 5% સુધીના આ ઇન્સેન્ટિવ હશે। 2.5થી 5% બહુ મોટો આંકડો કહેવાય। આજે આટલું મોટું જ્યારે વોલ્યુમ થતું હોય ત્યારે 2% કે 1%માં પણ ઇકોનોમી ફરી જતી હોય તો 2.5થી 5% બહુ મોટું ઇન્સેન્ટિવ કહી શકાય। અને જો કંપની મહત્વના કોમ્પોનન્ટ્સ ભારતમાંથી જ ખરીદે તો વધારાના 1.5% સુધીના ઇન્સેન્ટિવ તેને હિન્દુસ્તાનમાંથી મળી શકશે। આ વખતની સ્કીમમાં બીજો એક મોટો ફેરફાર છે। સરકાર ઇન્ડિયન મોબાઈલ બ્રાન્ડ્સને પણ અલગથી પ્રોત્સાહન આપી રહી છે। તમે એક વસ્તુ જોજો કે ભલે અહીંયા આપણે કોઈ વસ્તુ બનાવતા હોય, આઈફોન હિન્દુસ્તાનમાં બનવા માંડ્યા, પણ આઈફોનની બ્રાન્ડની પણ એક લાયસન્સ ફી એપલને ચૂકવવી પડતી હોય છે। તો હવે સરકાર કહે છે કે ઇન્ડિયનમાં જે મોબાઈલ બ્રાન્ડ બનશે એને પણ અલગથી આપણે ઇન્સેન્ટિવાઇઝ કરીશું। તો ઇન્ડિયન ઓન્ડ બ્રાન્ડને એલિજિબલ સેલ્સ પર 5% ઇન્સેન્ટિવ મળી શકે છે, અને જો ડિઝાઇન તથા R&D પણ ભારતમાં થાય તો બીજા ઉપરાંત 3% ઇન્સેન્ટિવ તમને મળશે। એટલે ભારતીય કંપનીનો ફોન હવે ભારતીય ડિઝાઇન અને ઇન્ડિયન આઈપી સાથે દુનિયામાં વેચવાનો છે। મનાઈ રહ્યું છે કે 2 થી 3 ભારતીય બ્રાન્ડ્સ આ સ્કીમનો લાભ લેવા ઓલરેડી અપ્લાય કરી ચૂકી છે। બ્રોકરેજ હાઉસીસના મતે નવી સ્કીમના ઇન્ડિયન બ્રાન્ડ સેગમેન્ટમાં લાવાને સૌથી વધુ લાભ મળી શકે તેમ છે, જ્યારે ડિક્સન જેવી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર માટે પડકારો થોડા અલગ છે, કારણ કે ઇન્સેન્ટિવ મેળવવા માટે સેલ્સ ગ્રોથ ટાર્ગેટ્સ અને એક્સપોર્ટ પણ એટલું જ જરૂરી છે। એટલે ફોન ભારતની સાથે સાથે વિદેશમાં પણ વેચવો પડશે, એટલે ક્યાંક
દોડીને ડિક્સનના શેર લેતા પહેલા આટલી વસ્તુ મનમાં જરૂર રાખજો. ભારત હવે ગ્લોબલ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં અંદાજે 14% શેર સુધી પહોંચ્યું છે, પરંતુ ચાઇના હજુ બહુ આગળ છે. ભારતની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પણ ચાઇના કરતાં ઘણી ઊંચી છે. જોકે આ ગેપ છેલ્લા થોડા વર્ષોમાં ઘટ્યો છે. હવે નવી ઇન્સેન્ટિવ સ્કીમથી ભારત ચીનને વધુ ટક્કર આપી શકશે એમ લાગી રહ્યું છે. આ સાથે ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમ, સપ્લાય ચેઇન અને જોબ્સ પણ વધશે. સરકારના અંદાજ પ્રમાણે નવી સ્કીમથી આશરે 60,000થી વધુ ડાયરેક્ટ જોબ્સ ઊભી થઈ શકે છે. એપલના લગભગ 4માંથી 1 આઈફોનનું પ્રોડક્શન હવે ભારતમાં થઈ રહ્યું છે. પણ ભારત શું પોતાની જ એપલ કે સેમસંગ જેવી મોટી ઇન્ડિયન બ્રાન્ડ બનાવી શકશે? જેમ એપલના સ્ટોરની બહાર નવા લોન્ચિંગ વખતે આજે પણ લાઈનો લાગે છે, તેવો જાદુ શું કોઈ ઇન્ડિયન મોબાઈલ બ્રાન્ડ ક્રિએટ કરી શકશે? કોને ખબર, કદાચ થઈ પણ શકે. આજની જે કન્ઝ્યુમરિસ્ટિક માર્કેટ છે એમાં જો કન્ઝ્યુમરને સમજો, સારા ભાવ અને સારી વેલ્યુ સાથે જો કોઈ બ્રાન્ડ બનાવો, તો મારું માનવું છે કે હિન્દુસ્તાનનો કન્ઝ્યુમર એટલો મેચ્યોર થઈ ગયો છે કે ઇન્ડિયન મેડ અને ઇન્ડિયન ડિઝાઇન્ડ અને ઇન્ડિયન ડેવલપ્ડ બ્રાન્ડને પણ એટલા જ પ્રેમથી એ સ્વીકારશે.